અંકલેશ્વર વિસ્તારનું ઐતિહાસિક ન ભૂતો ન ભવિષ્ય અને રાજકોટને એમાં નદી કાંઠાનો વિસ્તાર ગુનેગારોના હિસાબે કુખ્યાત બન્યો અને રાજકોટ કોર્પોરેશને અને સરકારે ભક્કમ નિર્ણય લઈ અને જે ઐતિહાસિક ડેમોલેશન કર્યું અને ડેમોલેશનમાં મારા ખ્યાલ પ્રમાણે પોલીસ કર્મચારીઓ હોય અધિકારીઓ હોય એ યાંત્રિક સાધનો છે જેસીબી છે ટ્રેક્ટરો છે જીઈબીનો સ્ટાફ આવો લગભગ 5,000 થી 6,000 લોકોનો સ્ટાફ દિવસ રાત મહેનત કરી અને આ ઐતિહાસિક ડિમોલેશન ખૂબ શાંતિપૂર્વક પાર પાડવામાં આવ્યું. છેલ્લા 1-2 દિવસથી આ માધ્યમથી મને સમાચાર કે ભાઈ આ બહુ મોટું ડિમોલેશન થયું છે અને એમાં આટલો ખર્ચ થયો, પરંતુ મેં મારી જાતે થોડુંક જે કંઈ પેપરોમાં વાંચ્યું, કોઈ અધિકારીઓ સાથે મેં પણ એક અધિકારી સાથે ચર્ચા પણ કરી કે એમાં વિષય શું છે, પરંતુ જે રીતે આ વિષયને બહુ મોટા પ્રમાણમાં ઉછાળવામાં આવે છે એ વિષય એવો નથી. ક્યાંક નાનું મોટું બીજું એ જે તે સમયે ટેન્ડરની પ્રક્રિયાથી થયેલી વસ્તુ આજની નથી. એની ભૂલ કોની નહીં, એ જે તે મારી સામે આવી રીતના કહું તો ગૌરવભાઈ આવ જે કાંઈ વસ્તુ છે એ ટેન્ડરથી થયેલી વસ્તુ છે. બીજું ભોજનની જે વાત આવે છે તો ભોજનમાં મેં જાણ્યું પ્રમાણે કે એક વખત એવું ટેન્ડર કરવામાં આવેલું તો ટેન્ડરમાં ત્યારે 450 રૂપિયા ભાવ હતા, પરંતુ 3 વાર પ્રયત્ન કર્યા પછી એમાં જે પ્રેમવતી છે એનું 150 રૂપિયાનું અને પ્રેમવતીમાંથી લીધેલું ભોજન છે અને એની પાસે એનું બિલ છે. અને પ્રેમવતી એક સામાજિક અને ધાર્મિક સંસ્થા છે, એટલે આને કોઈ એને આવડું મોટું ઓપરેશન થયું છે. ઓપરેશન થાય ત્યારે ખર્ચો થાય તે સ્વાભાવિક છે. મારી વાત સાંભળો, મારી પૂરી વાત તો સાંભળો, મારી વાત સાંભળો, પણ ક્યાંય નાના મોટી કોઈ નીચેના કોઈ અધિકારી કે કર્મચારી આવી કોઈ ગેરરીતિ હોય તો એની ઉપર સંપૂર્ણ તપાસ કરીને પગલાં લેવામાં આવે. ધારાસભ્ય તરીકે જેમને આપણી સાથે બોલી મારી વાત સાંભળો, એની ઉપર કાર્યવાહી થવી જોઈએ. બાકી તમને કહું આટલા લાખ હજારો કર્મચારીઓ કામ કરતા હોય, દિવસ રાત એની જમવાની વ્યવસ્થા, એની બીજી વ્યવસ્થાઓ એ તંત્રએ શાંતિપૂર્વક પાર પાડી. આ વાત ખૂબ મોટી છે અને આને કોઈ પૈસા પાણીમાં જોવો, મારી સાંભળો, મારી વાત સાંભળો, આટલા વર્ષથી આ ટેન્ડરમાં એ રકમ આ તો અત્યારે 1,000-1,500 બોટલ નહીં, 1,000-1,500 બોટલ લેવાતી હોય ત્યાં સુધી કોઈના ધ્યાનમાં ન આવી, પણ આ મોટી માત્રામાં બોટલો ધ્યાનમાં આવી ત્યારે તમારા ધ્યાનમાં પણ આવ્યું ને અમારા ધ્યાનમાં પણ આવ્યું. રેટ કોન્ટ્રાક્ટ તમારા ધ્યાનદાર કોન્ટ્રાક્ટ થઈ ગયા ધ્યાનમાં ન હોય, કારણ કે આવું અપનાય ન હોય. બાકી જે રીતે આવડું આવડા મોટા કામ થઈ ગયું છે નીચે રાખો. જે વસ્તુ જે આપેલી છે એ ટેન્ડરમાં આપેલી છે,
ટેન્ડર વગર પાણીની બોટલ આપેલી નથી અને ટેન્ડરમાં જો કોઈ ભાવ ભરવા હોય તો 3 રૂપિયા ભાવ ભરીને ટેન્ડર એને ઉપાડવું જોઈએ. અત્યારે તમને કહું છું. પાણીની બોટલની અછત છે ને એમાંય ઓન આવે. નહીં, મારી વાત સાંભળો. ઓનમાં આપેલું છે. ઓનમાં મારી વાત સાંભળો. આ બહુ વસ્તુ, આ માઇનોરની વસ્તુ અમે બહુ મોટી કરી અને આવડા મોટા ડિમોલેશન પણ આ કરોડ રૂપિયા 3 કરોડ રૂપિયા ખાલી પાણીમાં નથી લેતા. પાણીમાં તમને જો તમને કહું સાંભળો, પણ તમે એનું બિલ તો જો ડિટેલ તપાસ કરો. કેટલા માણસો કામ કરતા હતા. કેટલા માણસો કામ તમે મને કહો કે પાણીનો ઓનર કોની રાખે? કેટલા કેમેરામેન આગળ વયો ગયો એના આગળ વયો ગયો હાર્દિક આગળ વયો ગયો મારે જવું ક્યાં બચ્ચો તો હાર્દિક મારી આગળ છે એના હિસાબે આખું તંત્ર દોષ ન મને દેખાતું નથી મારી એલસીડી બંધ નથી દેખાતું હું આગળ જાઉં તો બીજા બે ત્રણ આવી જઈએ કમિટી હંમેશા ભારતીય જનતા પાર્ટીનું શાસન પારદર્શક વહીવટમાં માને છે. અને એ પારદર્શકતાથી જ એમને જે કાંઈ ધ્યાનમાં આવ્યું હશે એ સ્ટેન્ડિંગે નિર્ણય કર્યો હશે. ઉદયભાઈ સામું જુઓ ને બૂમ નીચે રાખો તો બધા છે બૂમ નીચે રાખો તો બૂમ નીચે રાખો ત્યાં સુધી આ ચેરમેન હોય તેની પહેલાના ચેરમેન